મિત્રો નમસ્કાર। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવાર તરફથી આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। જગતજનની મા ઉમિયા આપની હર મનોકામનાઓ પૂર્ણ કરે, આપનું જીવન સુખમય, સંપત્તિમય અને સ્વાસ્થ્યમય બની રહે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય એવી જગતજનની મા ઉમિયાને અમે પ્રાર્થના કરીએ છીએ। જગતજનની મા ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરના નિર્માણમાં સર્વ સમાજે આપેલા સહકાર બદલ આપ સૌનો આભાર માનતો હું ગૌરવની લાગણી અનુભવું છું। અને સાથે સાથે ડિસેમ્બર 2027માં જ્યારે આપણે સૌ મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક સનાતની મિત્ર મા ઉમિયાનો દૂત બનીને વર્ષ દરમિયાનની અંદર સંસ્થાએ શરૂ કરેલા ઈટદાન અભિયાનમાં જોડાય એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે। સનાતન ધર્મના પ્રતીક રૂપે બનતા મા ઉમિયાના મંદિરના નિર્માણમાં દરેક પરિવારનો દરેક સભ્ય સહયોગી બને અને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનની અંદર પોતાનો સંપૂર્ણ સહયોગ કરે એવી આપ સૌને મારી વિનંતી છે। આપણે જાણીએ છીએ કે આસ્થા, એકતા અને ઉર્જાનું ધામ વિશ્વ ઉમિયા ધામ બની રહ્યું છે અને એમાં મા પાર્વતીનું, શિવ અને શક્તિનું મંદિર બની રહ્યું છે। ત્યારે મંદિરો એક શક્તિના કેન્દ્રો છે અને શક્તિના કેન્દ્રો હંમેશા આપણને ઉર્જા આપે છે। આ શક્તિના કેન્દ્રના માધ્યમ થકી સામાજિક વિકાસના આધારસ્તંભ સમા કાર્યો આપણે કરવા જઈ રહ્યા છીએ। આ માત્ર મંદિર નથી, મંદિર એક માધ્યમ છે, પણ મંદિરના થકી સામાજિક શક્તિનું આ કેન્દ્ર બની રહ્યું છે અને આ જ કેન્દ્ર થકી સમાજના યુવા વર્ગને, મહિલા વર્ગને મજબૂતી આપવા માટે, સશક્ત બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને વિશ્વ ઉમિયા ધામમાં સ્કિલ યુનિવર્સિટી બનાવી છે, મેડિકલ હોસ્પિટલ બનાવી છે, સ્પોર્ટ્સ સંકુલ બનાવવું છે, હોસ્ટેલો બનાવી છે। સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ, સામાજિક સુરક્ષા સાથેની તમામ પ્રવૃત્તિઓ આપણે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપ સૌ એમાં જોડાવ એવી મારી નમ્ર અપીલ સાથે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ધન્યવાદ।